નમસ્કાર, શું તમે પણ ઓવરથિંકિંગ કરો છો? નાની નાની વાતોને મગજમાં રાખો છો? જો હા, તો આ વિડીયો તમારા માટે છે. આજની ફાસ્ટ લાઈફમાં વધારે પડતું વિચારવું હવે માત્ર આદત નથી રહી, પણ એક બીમારીનું મૂળ બની રહી છે. જ્યારે તમે સતત ચિંતામાં રહો છો ત્યારે તમારું શરીર સ્ટ્રેસ મોડમાં આવી જાય છે. આનાથી શરીરમાં એવા હોર્મોન્સ રિલીઝ થાય છે જે તમારા હૃદયના ધબકારા અને બ્લડ સર્ક્યુલેશનને તેજ કરી દે છે. જો તમે સતત ઓવરથિંકિંગ કરશો તો ઊંઘની કમી, ચીડચીડાપણું અને ફોકસ કરવામાં તમને મુશ્કેલી પડશે. લક્ષણોની જો વાત કરીએ તો સતત વિચારોથી બ્લડ પ્રેશર વધી શકે, માનસિક થાક લાગે, સ્વભાવમાં પણ ચીડચીડાપણું લાગે અને લાંબા ગાળે આ આદત હૃદયને નબળું પાડી શકે છે. તમને હાઈ બ્લડ પ્રેશરની કાયમી સમસ્યા થઈ શકે. તો હવે આને કંટ્રોલ કેવી રીતે કરવું? ખૂબ જ સરળ છે. રોજ 10 મિનિટ મેડિટેશન અથવા યોગ કરો. પૂરતી ઊંઘ લો જેથી મગજને આરામ મળે. નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે પોતાની જાતને સતત વ્યસ્ત રાખો. યાદ રાખો, માનસિક સ્વાસ્થ્ય એટલું જ જરૂરી છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. તમારી લાગણીઓને દબાવવાને બદલે તેને સમજો અને જરૂર પડે તો નિષ્ણાતોની સલાહ લો. પોઝિટિવ રહો, સ્વસ્થ રહો.